ઓમ નમો નારાયણાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ ગુરુદેવતાભ્યો નમઃ. આ પાંચ ભૌતિક શરીર કાળ, કર્મ અને ગુણોના વશમાં છે અને તે અજગરના મોંમાં પડેલા મનુષ્યની જેમ અપરાધીન શરીર પોતાનું રક્ષણ કરતું નથી, તેથી બીજાનું રક્ષણ તે કઈ રીતે કરી શકે? હવે આ પાંચ ભૌતિક આપણું શરીર પાંચ ભૌતિક તત્વોથી બનેલું છે. આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ, આ પાંચ તત્વોથી આપણું શરીર બન્યું છે. અને જ્યારે પાંચ તત્વોથી આ શરીર થઈ જાય છે, આ શરીર આપણા કાળ ઉપર, આપણા કર્મો ઉપર અને આપણી અંદર જે ગુણો રહ્યા છે તે ગુણોને આધીન છે. ગુણો એટલે કે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. કર્મ એટલે આપણે જે કંઈ કર્મો કરીએ છીએ તે. અને ત્રીજું કાળની ગતિ. કાળ જ આપણા શરીરનું બધી ક્રિયાઓનું પરીક્ષણ કરતું રહે છે. એમ ગુણોના વશમાં છે. અને આ શરીર જેમ અજગરના મોંમાં પડેલા મનુષ્યની જેમ છે. અજગરના મોંમાં ધારો કે કોઈ મનુષ્ય પડ્યો હોય તો તેને બચવાનો કોઈ ઉપાય નથી. અજગર એને ગળી જ લે છે ગમે તે હિસાબે. તે જ રીતે આ મનુષ્ય શરીર એમ કાળ, કર્મ અને ગુણોના વશમાં છે. તે પોતાનું રક્ષણ તો કરી શકવાનું, કારણ કે આ ગુણોના વશમાં, કર્મના વશમાં તેનું જીવન ખલાસ કરી દે છે. એમ તે પોતાનું રક્ષણ તો કરી શકતો નથી, તો બીજાનું રક્ષણ તે કઈ રીતે કરી શકે? આ સંસારમાં એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની જાય છે. હવે આ સંસાર પૃથ્વી પર ભગવાને અસંખ્ય જીવો પેદા કરે. અસંખ્ય, ધારો કે જળચર, વનચર, મનુષ્ય, પશુ, પક્ષી, જીવ, સૂક્ષ્મ જીવજંતુ, એમ અસંખ્ય જીવજંતુઓ પેદા કરે છે. અને જેટલા જીવયોની આ પૃથ્વી પર દેખાય છે તેના કરતાં પણ ડબલ વધારે જીવયોની જળમાં રહેલી હોય છે. હવે આ જીવજંતુઓને એકબીજાના જીવન જીવવા માટે તેઓ એકબીજાનું જ ભક્ષણ કરતા હોય છે. અને એકબીજાના એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની જતું હોય છે. એક જ જીવ બીજા જીવનું ભક્ષણ કરીને તેનું જીવન ગુજારતો હોય છે. કેવળ મનુષ્ય શરીરમાં જ એને રાંધીને શેકીને કે પકવીને ખાવાની સમજણ છે. બાકી કોઈ પણ જીવયોનીમાં આવી કોઈ સમજણ હોતી નથી. એમ તેઓ તો પ્રકૃતિને આધારિત રહીને અથવા એક જીવ બીજા જીવનું ભક્ષણ કરીને પોતાનું જીવન જીવતા હોય છે. આ સંસારમાં એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની રહે છે. અત્યારે હવે ધીરે ધીરે કાળની ગતિ ઘણી વિકટ થઈ ગઈ છે. ઋતુઓના સમય મર્યાદા રહી નથી. પ્રકૃતિ તેનો પ્રકોપ ગમે તે સમયે, ગમે તે સ્થળે કે ગમે તે રીતે પ્રકટ કરે છે. ક્યારેક અતિવર્ષા, હિમવર્ષા, ગ્રીષ્મ વર્ષા, શિશિર વર્ષા અને પ્રકૃતિના કાર્યો પણ ઉલટા થઈ રહ્યા છે. લોકો ઘણા ક્રોધી, લોભી અને અસત્યપરાયણ થઈ ગયા છે. પોતાના જીવન નિર્વાહ માટે લોકો પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યા છે. બધે વ્યવહાર કપટથી ભરાયેલો છે, ત્યાં સુધી કે મિત્રતામાં પણ છળ ભરેલું રહે છે. માતા પિતા, સગા સંબંધી, ભાઈ અને પતિ પત્નીમાં પણ કંકાસ રહેવા લાગ્યો છે. કડીકાળ આવી જવાથી લોકોના સ્વભાવમાં લોભ, દંભ વગેરે અધર્મોથી અભિવૃદ્ધિ થઈ ગયો છે. અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાત સૂચક અપશુકન થવા લાગ્યા છે. માટે કડીકાળથી ચેતો અને તમારા જીવનને ધીરે ધીરે ભક્તિમય અને ભગવતપરાયણ બનાવો, કે જેથી કરીને કડીકાળની માઠી અસરોનો તમારે અલ્પ સામનો કરવો પડે.
હવે અત્યારે કળિયુગ, હજુ તો સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ વગેરે તો યુગો ચાલી ગયા. હજુ કળિયુગની અત્યારે કળિયુગ ચાલી રહ્યું છે અને કળિયુગની અત્યારે તો શરૂઆતમાં જ છે અને શરૂઆતથી જ તમને કળિયુગના લક્ષણો અત્યારે દેખાવા લાગ્યા છે એમ. અને અત્યારે હવે ધીરે ધીરે કાળની ગતિ પણ વિકટ થતી જાય છે અને કાળની ગતિ દરેક ક્ષણે બદલાતી જાય છે. અને આવી ઘટનામાં અત્યારે મનુષ્ય આધુનિક ટેકનોલોજીમાં કેટલો બધો વ્યસ્ત થઈ ગયો છે કે તેને ભગવાન પ્રત્યે તો બિલકુલ પ્રેમ રહ્યો જ નથી એમ. અને ટેકનોલોજીમાં સતત તેનું મન પરોવાયેલું રહ્યું છે એમ, કે અત્યંત લોભ, મોહ અને માયામાં જ અત્યારે રચ્યો પચેલો રહેશે એમ. એટલે અત્યારે હવે ધીરે ધીરે કાળની ગતિ ઘણી વિકટ છે. ઋતુઓની કોઈ પણ સમય મર્યાદા રહી નથી એમ. અત્યારે ગમે તે સમય, ધારો કે તમને ઉનાળામાં વરસાદ જોવા મળશે કે શિયાળામાં તમને માવઠું જોવા મળે. અમુક ટાઈમ શિયાળામાં પણ તમને માવઠું જોવા મળે, ક્યારેક ઉનાળામાં પણ તમને ઠંડીનો અહેસાસ થાય છે, ક્યારેક શિયાળામાં પણ ગરમીનો અહેસાસ થાય છે, ક્યારેક તમને ઉનાળામાં પણ તમને બરફ પડતો હોય કે બરફના ગાંકડા પડતા હોય કે કરા પડતા હોય છે એમ. એટલે ઋતુઓની સમય મર્યાદા રહી નથી. પ્રકૃતિ કોને કહેવાય? પ્રકૃતિ કે જેનાથી દરેક જીવન અને રક્ષણ થાય તે પ્રકૃતિ એમ. પ્રકૃતિના આધારે સર્વે જીવો પ્રકૃતિ ઉપર આધારિત છે અને આ પ્રકૃતિ જ સર્વે જીવોનું રક્ષણ, ભરણ પોષણ કરે છે. જો પ્રકૃતિ ના હોય તો કોઈ મનુષ્ય ક્ષણ માટે પણ જીવિત રહી શકતો નથી. પ્રકૃતિ તમારા કર્મો, જન્મ, મરણ બધું પ્રકૃતિ ઉપર જ આધારિત છે એમ. એટલે પ્રકૃતિ તેનો પ્રકોપ ગમે તે સમયે, ગમે તે સ્થળે અને ગમે તે રીતે પ્રગટ કરે છે. કે ધારો કે તમે કોઈ પણ જગ્યાએ ધારી ના હોય તેવી જગ્યાએ, તેવા સમયે કે તેવા સ્થળે પ્રકૃતિ તેનો પ્રકોપ પ્રકટ કરે છે. ક્યાંક અતિવર્ષા થાય છે, ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગ્રીષ્મ વર્ષા, ક્યાંક શિશિર વર્ષા. અને પ્રકૃતિના કાર્યો પણ અત્યારે ઉલટા થઈ રહ્યા છે. એમ કે પ્રકૃતિનું જે પ્રમાણે કાર્ય કરવું, ભગવાનની ગતિ જે નક્કી કરે છે, ગતિ પ્રમાણે જે કાર્યો થવા જોઈએ તેના કરતાં પ્રકૃતિમાં પણ અત્યારે ઉલટા કાર્યો થઈ રહ્યા છે. અત્યારના લોકો ઘણા ક્રોધી, લોભી અને અસત્યપરાયણ થઈ જાય. અત્યારના લોકો, તમે વાતમાં ક્રોધ આવી જશે કે વાતમાં ક્રોધી થઈ જાય કે ગુસ્સો આવી જશે, આ જશે એમ. પછી લોભી, દરેક ક્ષણે એનામાં લોભનું પ્રમાણ હોય છે. કોઈ પણ કાર્ય કરે તે લોભ વગર કરતો જ નથી. પછી અસત્યપરાયણ, કે દરેક વખતે તે અસત્યનો આશરો જ લેશે એમ. સત્યથી તેનું કોઈ પણ કામ સિદ્ધ થતું નથી, પણ અસત્યનો આશરો લઈને જ દરેક કાર્ય સિદ્ધ કરે છે એમ. એટલે અસત્યપરાયણ થઈ ગયો છે. પોતાના જીવન નિર્વાહ માટે લોકો પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગે છે. હવે પોતાનું જીવન તેમજ પરિવારના જીવન નિર્વાહ માટે તે વારંવાર ખોટા કાર્યો કરતા હોય, ખોટા પાપો કરતા હોય, ખોટું કહીને કે ખોટી રીતે કોઈનું પડાવીને કે કોઈ પણ કપટ રમીને આવા પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યો છે. બધે વ્યવહાર કપટથી ભરે. કોઈ પણ વ્યવહાર અત્યારે, કોઈ પણ મનુષ્ય જીવનો કોઈ પણ વ્યવહાર હોય તે કપટથી અને સ્વાર્થથી જ ભરાયેલો હોય છે. ત્યાં સુધી કે મિત્રતામાં પણ સડભર, તમારો ગમે તેવો હિતેચ્છુ મિત્ર હોય કે તમે એનામાં ખાસ શ્રદ્ધા, વિશ્વાસ રાખતા હોય કે તમે એના અંગત માનતા હોય, પણ મિત્રતામાં પણ અત્યારે સડ ભરેલું રહે છે. માતા પિતા, સગા સંબંધી, ભાઈ અને પતિ પત્નીમાં પણ કંકાસ રહેવા લાગ્યો છે. અત્યારે માતા પિતા વચ્ચે પણ વાતમાં ઝઘડા થતા હોય છે. સગા સંબંધીઓ પણ ખાલી સ્વાર્થના જ થઈ અને નામના જ થઈ ગયા હોય છે. કે એટલું અત્યારે પહેલાં જેવી આગતા સ્વાગતા એવું કંઈ હોતું જ નથી. ખાલી તમારા રિલેશનના આધારે જ અત્યારે સગા સંબંધી ગણાય છે. ભાઈ પણ લોહીની સગાઈના સંબંધથી જ ભાઈ જેવો સંબંધ છે અત્યારે. પણ સાચો ભાતૃભાવ અત્યારે કોઈ પણ ભાઈઓમાં રહ્યો નથી એમ. કે ભાઈ વચ્ચે અથવા પતિ પત્નીમાં પણ વારંવાર નાની મોટી બાબતોમાં કંકાસ થવા લાગ્યો છે. કે વાતમાં બંને ઝઘડી પડતા હોય અથવા પરિવારના સભ્યો ઝઘડી પડતા હોય એમ. પત્ની કંકાસ થવા લાગે, વાતમાં તેઓ ઝઘડી રહ્યા છે. કળીકાળ આવી જવાથી લોકોનો સ્વભાવ લોભ, દંભ વગેરે અધર્મોથી અભિભૂત થઈ ગયો છે. એટલે લોકોમાં લોભનું પ્રમાણ વધી ગયું છે, દંભનું પ્રમાણ વધ્યું છે અને પૃથ્વી પર અસંખ્ય અધર્મો સવાઈ ગયા. કે ધર્મ તો ક્યાંય દેખાતો જ નથી અને કોઈ પણ પુરુષ અધર્મનો આશરો લઈને એનું જીવન જીવતો જ હોય છે. અધર્મનો આશરો લઈને કંઈક મેળવતો હોય છે કે કંઈક કરતો હોય છે એમ. જવાથી
કડીકાળ આવી જવાથી લોકોનો સ્વભાવ લોભ, દંભ અને વગેરે અધર્મોથી અભિભૂત થઈ ગયો હોય છે કે જ્યાં ધર્મમાં જે પ્રમાણે આપણે આચરણ કરવું જોઈએ તે ધર્મથી આચરણ નહીં પણ અધર્મોથી જેનું આચરણ કરતો હોય તો અધર્મનું જ પાલન કરતો હોય અને ધર્મના નીતિ નિયમોને ભૂલી ગયો હોય અને પ્રકૃતિમાં પણ ઉત્પાત સૂચક અપશુકન થવા અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાત સૂચક જેનાથી અત્યંત વિનાશ થતો હોય એમ એવા ઉત્પાત સૂચક અપશુકન થવા લાગે છે. માટે કડીકાળથી ચેતો, માટે આ કડીકાળથી હંમેશા ચેતો અને તમારા જીવનને ધીરે ધીરે ભક્તિમય અને ભગવતપરાયણ બનાવો કે જેથી કરીને કડીકાળની માઠી અસરોનો તમારે અલ્પ સામનો કરવો પડે. જો તમે ભક્તિમય હશો અને ભગવાન તરફ આગળ વધેલા હશો તો તમારું જીવન આવા વિકારોથી હંમેશા દૂર થતું જશે અને આવા વિકારો તમારા જીવનમાં પ્રવેશી નહીં શકે એમ જો તમારા ભગવતપરાયણ અને ભક્તિભાવ તમારા હૃદયમાં હશે તો એમ. અને કડીકાળની જે કંઈ અસરો જે મનુષ્ય જીવન ઉપર લખાયેલી છે તે પડવાની છે તે અલ્પ અસરો તમારા જીવન ઉપર પડશે. માટે પ્રત્યેક ક્ષણે ધીરે ધીરે પણ ભલે પૂરો સમય આપી ના શકો તો કોઈ પણ દિવસે 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ એમ કરીને તમારો સમય ધીરે ધીરે ભગવાનની પ્રાપ્તિ માટે વધારતા જાઓ અને એ અંગેનો અભ્યાસ કરતા જાઓ એમ અને તમારામાંથી અવગુણોનો નાશ કરતા જાઓ કે આવા લોકો તમારી પાસે હોય, લોભી હોય, દંભી હોય, સ્વાર્થપરાયણ, કપટી હોય તો તેવાનો સંગ તમે ઓછો કરતા જાઓ. કેવા મિત્રોથી, કેવા પરિવારથી, કેવા સગા સંબંધીઓથી તમે ધીરે ધીરે દૂર રહો એમ. હવે જ્યારે પુરુષોની ડાબી જાંઘ, ડાબી આંખ અથવા ડાબી ભૂજા વારંવાર ફરકી રહી હોય અને હૃદય જોર જોરથી ધબકી રહ્યું હોય તો સમજવું કે અવશ્ય જલ્દી કોઈ અનિષ્ટ થનારું છે. જ્યારે પુરુષની ડાબી જાંઘ, ડાબી આંખ, ડાબી ભૂજા વારંવાર ફરકી રહી હોય અને હૃદય જોર જોરથી ધબકી રહ્યું હોય તો સમજવું કે અવશ્ય જલ્દીથી કોઈ અનિષ્ટ થનારું છે. હવે જ્યારે પુરુષની ડાબી જાંઘ એટલે આ સાથળનો ભાગ આમ વારંવાર ઓટોમેટિક તમારા હલાયા વગર હલતો હોય કામ એ થતો હોય અથવા તમારી ડાબી આંખ આમ વારંવાર ફરકતી હોય ચાલુ બંધ થતી હોય કોઈ પણ બીમારી કોઈ પણ રોગ વગર એમની જ અનાયાસે થતી હોય અથવા તમારી ડાબી ભૂજા એમ આમ ઓટોમેટિક ધ્રુજારી ચડી ગઈ હોય એમ એ થતું હોય અથવા તમારું આ હૃદય જોર જોરથી ધબકી રહ્યું હોય તો સમજવું કે અવશ્ય જલ્દીથી કોઈ અનિષ્ટ થવાનું છે એમ. માટે જ આપણે અત્યારે તો જો કે વૈજ્ઞાનિક આવી ગયું એટલે એને એટેક કરતા હોય છે પણ પહેલાંના જમાનામાં આ બધું સાચું હતું એમ. હવે ખાસ છે એમ. હવે સતયુગમાં ધર્મ ચારે ચરણથી યુક્ત હતો. હવે જ્યારે સતયુગ હતો કે જે ઋષિઓ મુનિઓનો યુગ, ઋષિઓ મુનિઓથી પહેલાંનો જ્યારે સતયુગ હતો ત્યારે ધર્મ ચારે ચરણોથી યુક્ત હતો અને સતયુગમાં તો બધા ભગવાન જેવા જ હતા કારણ કે બધા દૈવી ગુણોથી જ દરેક મનુષ્ય પરિપૂર્ણ હતો એમ. એટલે સતયુગમાં ધર્મ ચારે ચરણોથી યુક્ત હતો એટલે બધા જ વ્યક્તિ ધર્મનું સંપૂર્ણપણે પાલન કરતા હતા કે કોઈ પણ નાની બાબતોમાં પણ એટલું બધું મનુષ્ય ધ્યાન રાખતો હતો કે ક્યાંય પણ એનાથી અશુભ કે અસત્ય ન થઈ જાય એમ. એટલે સતયુગમાં આ રીતે સતયુગમાં ધર્મ ચારેય ચરણોથી યુક્ત હતો અને આ સતયુગમાં નીચેના 49 દિવ્ય ગુણો હતા. સતયુગમાં ધર્મ ચારેય ચરણોથી યુક્ત હતો અને આ સતયુગમાં નીચેના 49 દિવ્ય ગુણો હતા. હવે આ દિવ્ય ગુણો હું તમને જે જણાવું છું એમાંથી તમારામાં કેટલા ગુણો છે અથવા એ ગુણો તમારામાં છે તો તમે તેનું કેટલું પાલન કરો છો કે કેટલું પ્રમાણ તમારામાં છે તમે તમારી રીતે જાતે જ તમે અભ્યાસ કરજો એમ કે સતયુગના જે ગુણો હતા તેમાંના તમારામાં કેટલા છે અને હોય તો તેનું પ્રમાણ કેટલું છે તમે તમારી રીતે જોતો. સૌથી પહેલો સત્ય જોવાનું. પહેલાં સતયુગમાં બધા સત્યથી જ ચાલતા હતા. બીજું પવિત્રતા, ત્રીજું દયાનો ભાવ, ચોથો ક્ષમા, પાંચમું ત્યાગ, સંતોષ, સરળતા, દમ, તપ, ક્ષમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, ક્રાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા,
વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારપણું આ 49 દિવ્ય ગુણો હતા એમ. આ ઉપરાંત શરણાગત, વાત્સલતા અને બીજા ઘણા બધા મહાન ગુણો તેમની સેવા કરવા માટે નિત્ય નિરંતર નિવાસ કરતા હતા. એટલે સતયુગના આવા 49 દિવ્ય ગુણો હતા. હું ફરીથી બોલી જઉં એમ. સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા, ત્યાગ, સંતોષ, સરળતા, ક્ષમ, દમ, તપ, ક્ષમતા, તિતિક્ષા, ઉપરતિ, શાસ્ત્ર વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, વીરતા, તેજ, બળ, સ્મૃતિ, સ્વતંત્રતા, કૌશલ, કાંતિ, ધૈર્ય, કોમળતા, નિર્ભીકતા, વિનય, શીલ, સાહસ, ઉત્સાહ, બળ, સૌભાગ્ય, ગંભીરતા, સ્થિરતા, આસ્તિકતા, કીર્તિ, ગૌરવ અને નિરહંકારપણું આ 49 દિવ્ય. આ ઉપરાંત શરણાગત, વત્સલતા અને બીજા બધા મહાન ગુણો હતા. હવે અત્યારે આમાંના કોઈ પણ ગુણ આપણામાં કદાચ હશે તો કદાચ 1% કે 2% કે 5% પ્રમાણમાં હશે. બાકીના બધા ગુણો આપણામાંથી અલિપ્ત થઈ ગયા છે. કોઈ પણ મનુષ્યમાંથી, તમે હોય, હું હોય કે ગમે તે હોય, આ બધા ગુણોનું અસ્તિત્વ આપણામાંથી ધીરે ધીરે ચાલી ગયું છે એમ. અને કદાચ કંઈ હશે તો માત્ર નજીવા પ્રમાણમાં જ આ બધા આમાંથી કોઈ ગુણોનું પ્રમાણ તમારામાં હશે એમ. પણ જેમ જેમ તમે ભગવાનની ભક્તિ તરફ આગળ વધતા જશો તો આ ગુણોના જે પ્રમાણ છે તેમાં થોડો થોડો વધારો થતો જશે અને ભક્તિનો ભાવ તમારામાં જાગતો જશે એમ. આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ. આપણા દુઃખનું કારણ, આપણા ઉપર કોઈ પણ દુઃખ આવે તો તે દુઃખનું કારણ આપણે સ્વયં જ છે. કારણ કે કોઈ પણ દુઃખ ઊભું કર્યું હોય તો આપણે જાતે જ ઊભું કર્યું છે, બીજા કોઈ ઊભું નથી કર્યું હતું. આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ. કોઈ વ્યક્તિ કોઈ તો એને પ્રારબ્ધને, કોઈ કર્મને અને કોઈ વળી ઈશ્વરને દુઃખનું કારણ માને છે. અને આ દુઃખનું કારણ નથી તર્ક દ્વારા જાણી શકાતું અને નથી તો વાણી દ્વારા બતાવી શકાતું. માટે સ્વયં તમે તમારી બુદ્ધિથી દુઃખનું કારણ વિચારો. હવે જ્યારે આપણા ઉપર કોઈ પણ દુઃખ આવી જાય અને દુઃખ આવી જાય તો આ દોષનો પોટલો આપણે બીજા ઉપર ઢોરી દે કે આપણા કર્મને, આપણા પ્રારબ્ધને આપણે માની લઈએ છીએ કે આપણા કર્મને માની લઈએ છીએ, કો તો પછી ભગવાને કોઈ ઈશ્વરાધીન કે ભગવાન આપણા નસીબમાં લખાયું હશે એમ માની લઈએ છીએ કે ઈશ્વરાધીન આપણે દુઃખનું કારણ માની લઈએ છીએ. પણ સાચું દુઃખનું કારણ તમે ખુદ જ છો એમ, કે તમે ખુદે જ આ દુઃખ ઊભું કર્યું છે. એટલે આ દુઃખનું કારણ કોઈ પણ તર્ક દ્વારા જાણી નથી શકાતું કે વાણી દ્વારા બતાવી શકાતું નથી કે ભાઈ કોના દ્વારા સિદ્ધ થયું અને કઈ રીતે મળ્યું એમ. એટલે આપણા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ. માટે કોઈ દિવસ પ્રારબ્ધને કે કોઈ કર્મને કે કોઈ વડે ઈશ્વરને દુઃખનું કારણ તમારે માનવું ન જોઈએ. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધી વાતો કરે છે તેનાથી કથામૃતનું પાન કરે છે અને તેમની કથામૃતનું પાન કરે છે અને તેમના ચરણ કમળોનું સદા સ્મરણ કરતા રહે છે, તેમને અંતકાળે કોઈ મોહ થતો નથી. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણની કીર્તિ સંબંધી વાતો કરે છે, તેમની કથામૃતનું પાન કરે છે અને તેમના ચરણ કમળોનું સદા સ્મરણ કરતો રહે છે, તેમને અંતકાળે કોઈ મોહ થતો નથી. હવે જે કોઈ પણ હરિભક્ત હોય, વૈષ્ણવ હોય કે કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ જીવ હોય, તે સતત જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ભગવાન સંબંધીની કે ભગવાનની કીર્તિ કે ભગવાનની લીલાઓ કે ભગવાનના ગુણો વિશે કે કોઈ પણ વાતો કરતા હોય, ભગવાન સંબંધીની જ વાતો કર્યા કરતા હોય તથા ભગવાનની કથામૃતનું પાન કરતા કોઈ પણ જગ્યાએ કથા ચાલતી હોય, ધારો કે ટીવીમાં ચાલતી હોય, અડોસ પડોશમાં ચાલતી હોય, કોઈના ઘેર ચાલતી હોય, બીજા કોઈ આજુબાજુના ગામડાઓમાં, કોઈ આજુબાજુના શહેરમાં કે આજુબાજુના સોસાયટી મોહલ્લામાં કોઈ પણ જગ્યાએ કથા ચાલતી હોય અને કથામાં જઈને જો કથામૃતનું પાન કરતા હોય અને અથવા ઘરે ભક્તિ કરતા હોય તો ભક્તિ કરતાં ભગવાનના ચરણોનું સદા સ્મરણ કરતા હોય કે રાત્રે ઊંઘતી વખતે, સૂતી વખતે, હરતી ફરતી વખતે સતત ભગવાનના ચરણોનું જો સ્મરણ કરતા હોય તો અંતકાળે તેમને કોઈ પણ મોહ, જ્યારે તેમનો અંતિમ સમય આવે છે અને આ દેહમાંથી જ્યારે વિદાય લેવાનો સમય આવે છે ત્યારે અંતકાળે તેમને કોઈ પણ જાતનો મોહ રહેતો નથી અને ધન સંપત્તિ કે પરિવારમાં કોઈ પણ જાતનો મોહ રહેતો નથી.
તમારા પુણ્ય કર્મો તો માત્ર સંકલ્પ કરવાથી ફળીભૂત થઈ જાય છે, પરંતુ પાપ કર્મોનું ફળ તમારા શરીર વડે કરવામાં આવે તો જ મળે છે, સંકલ્પ કરવાથી માત્ર નહીં. હવે તમારા પુણ્ય કર્મો કરવા, તમે ધારો કે કોઈ પુણ્ય કર્મ કરવાનું, અને પુણ્ય કર્મ કરવાનો માત્ર તમે સંકલ્પ કરો, ભલે તમે પુણ્ય કર્મ કરી ના હોય પણ સંકલ્પ જ કરો કે ભાઈ આજે મારા પક્ષીઓને 1 મણ દાણા નાખવા છે, 2 મણ નાખવાના, કે કોઈને ભિખારીને જઈને કોઈ અન્ન ભોજન આપવું છે, કે કંઈ પણ સેવાનું કોઈ પણ કાર્ય કરો, કે કોઈ જગ્યાએ મારે દાન લખાવવું છે, કે કોઈ અનાથની સેવા કરી, કે ભિખારીની સેવા, આવું કોઈ પણ કાર્ય તમે પુણ્ય કર્મ માત્ર સંકલ્પ કરો તો સંકલ્પ કરવાથી પણ ફળીભૂત થઈ જાય છે. પણ જો તમે હકીકતમાં તે કાર્ય કરો ને હકીકતમાં જો તમે તેનું પાલન કરો તો તેનું અસંખ્ય ફળ તમને મળે છે. એમ તેનું પુણ્ય અસંખ્ય મળે છે. માત્ર સંકલ્પ કરવાથી તો ફળ મળે જ છે, પણ જ્યારે તેને અમલમાં મૂકો ત્યારે અસંખ્ય ફળ તેને મળી જાય છે, અને હજારો ગણું પુણ્યનું ફળ મળતું હોય છે. તમારા પુણ્ય કર્મ તો માત્ર સંકલ્પ કરવાથી ફળીભૂત થઈ જાય છે, પરંતુ જ્યારે પાપ કર્મોનું ફળ તમારા શરીર વડે કરવામાં આવે તો જ મળે છે. એમ સંકલ્પ કરવા માત્રથી, પરંતુ જ્યારે તમે કોઈ પણ પાપ કર્મ કર્યું અથવા પાપ કર્મ તમારા શરીર વડે કરવામાં આવે છે, પાપ કર્મ કોઈ સંકલ્પથી સિદ્ધ ના થાય, તમે તમારા શરીર વડે કરવામાં આવે તો જ મળે છે. એમ પાપ કર્મનું ફળ તો તમારા શરીર વડે કરવામાં આવે ત્યારે જ મળે છે, સંકલ્પ માત્રથી નહીં. એમ કોઈ પણ પાપ કર્મ તમે વિચાર્યું તેને કર્યું, તેને અમલમાં મૂક્યું તો તેનું ફળ તમારે અવશ્ય ભોગવવું જ પડે છે. એમ તેનો સંકલ્પ કરવાથી તે ફળ મળતું નથી, કારણ કે પરિણામમાં પરિણમતું નથી. એમ તમારા પુણ્ય કર્મો તો માત્ર સંકલ્પ કરવાથી ફળીભૂત થઈ જાય છે, પરંતુ તમારા પાપ કર્મોનું ફળ તમારા શરીર વડે કરવામાં આવે તો જ મળે છે, કે તમારા શરીર દ્વારા થાય તો જ મળે છે, સંકલ્પ કરવાથી નથી મળતું. એમ જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે, તેવી જ રીતે વિદ્વાનો પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ભગવાનની લીલાઓનું વર્ણન કરે છે. હવે જેમ કોઈ પક્ષીઓ, ધારો કે ચકલી હોય, કે મોર હોય, કે સમડી હોય, કે ગરુડ હોય, આ બધા પક્ષીઓમાં ભગવાને જે પ્રમાણે શક્તિ આપી હોય છે તે શક્તિ પ્રમાણે પક્ષીઓ આકાશમાં ઉડતા હોય. કોઈ નીચી ઊંચાઈમાં જતું હોય, કોઈ ઊંચી ઊંચાઈમાં, કોઈ આકાશમાં, કોઈ 2-3 માઇલની, કે કોઈ ઉપર છે ગગનમાં વિહાર કરતો હોય તેવું લાગતું હોય. એટલે ભગવાને જે પ્રમાણે શક્તિ આપી છે તે પ્રમાણેની શક્તિથી આ પક્ષીઓ ગગનમાં વિહાર કરતા હોય છે. એમ તેવી જ રીતે વિદ્વાનો પણ પોતપોતાની બુદ્ધિ, વિદ્વાન મનુષ્યો છે જે પોતપોતાની, કે જુદા જુદા પુસ્તકો વાંચીને, કે ધાર્મિક પુસ્તકો વાંચીને જે પોતાની બુદ્ધિ પ્રમાણે, જે પ્રમાણે સાર ગ્રહણ કરીને રજૂઆત કરવાની શક્તિ આપેલી હોય છે તે પ્રમાણે લીલાઓનું વર્ણન કરતા હોય છે. એમ જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઉડે છે, તેવી જ રીતે વિદ્વાનો પણ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે ભગવાનની લીલાઓનું કે આધ્યાત્મિક જ્ઞાનનું ચિંતન, મનન કે શ્રવણ કરતા હોય છે, કે લોકોને કરાવતા હોય છે. કોઈ પણ સત્પુરુષોએ ગૃહસ્થના ઘરોમાં ગાય દોહવામાં જેટલો સમય લાગે તેટલું રોકાવવું જોઈએ, તેનાથી વધારે રોકાવવું સત્પુરુષો માટે ધર્મ વિરોધ ગણાય છે. હવે ધારો કે કોઈ પણ સત્પુરુષ હોય, કોઈ પણ જ્ઞાની પુરુષ હોય, કે કોઈ પણ એવા મહાત્મા હોય કે જેમનું બહુ માન થઈ ગયું, અને ભગવાન પ્રત્યે સંપૂર્ણ ભગવાનમય થઈ ગયા, અને એમનું એક વાક્ય પણ અમૃત તુલ્ય. આવા કોઈ પણ સંત પુરુષ મહાત્મા હોય કે કોઈ હોય તો તેને કોઈ પણ ગૃહસ્થના ઘરે જાય તો પહેલાં તો ગૃહસ્થના ઘરે જવું જ ના જોઈએ. એમ કોઈ પણ સંત પુરુષ હોય, મહાત્મા હોય, કોઈ પણ ગૃહસ્થના ઘરે ન જવું જોઈએ. તેમ છતાંય પણ જો કોઈ પણ ભક્ત તેને આગ્રહ કરે કરીને તેને માન આપીને જો તેના ઘરે જાય તો તેના ઘરે ફક્ત ગાય દોવા માટે જેટલો સમય લાગે તેટલા સમય પૂરતું જ તેના ઘરે રોકાવવું જોઈએ, તેના કરતાં વધારે સમય ન રોકાવવું જોઈએ. તેનું કારણ એ છે કે જે આવા સત્પુરુષોનું જો ફરીથી વધારે રોકાય ને 1 રાત રોકાય, 2 રોકાય તો ફરીથી તેમનું મન માયામાં પરોવાઈ જાય છે. માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ પણ સત્પુરુષોએ ગૃહસ્થના ઘરોમાં ગાય દોહવામાં જેટલો સમય લાગે તેટલું રોકાવવું જોઈએ, તેનાથી વધારે રોકાવવું સત્પુરુષો માટે ધર્મ વિરોધ છે. સુખદેવજી અને પરીક્ષિતનું દ્રષ્ટાંત. સુખદેવજી જ્યારે પરીક્ષિતજી સુખદેવજીને આમંત્રણ આપે છે ત્યારે સુખદેવજી આ વાક્ય પરીક્ષિતને કહે છે. એમ
મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્ય ગભરાવવું નહીં. તેણે વૈરાગ્યના શાસ્ત્રથી શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓ પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. હવે દરેકના જીવનમાં મૃત્યુનો કારમો સમય તો દરેકના જીવનમાં આવવાનો જ છે. આજ નહીં તો કાલ, નહીં તો 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષે દરેકના જીવનમાં મૃત્યુનો કપરો સમયને જે મનુષ્યને ગમતો નથી તેવો સમય તો અવશ્ય આવવાનો જ છે એમ. તો આવા મૃત્યુના સમયે કોઈ પણ મનુષ્ય ગભરાવવું ના જોઈએ. પણ જો એ વખતે જો તમારામાં જો ભગવાનની ભક્તિનું બળ વધારે છે કે ભગવાન તપોબળ તમારામાં વધારે છે તો તમને ધીરે ધીરે પરિવાર તરફથી કે માયા મોહ તરફથી કે ધન સંપત્તિ પણ તમને ધીરે ધીરે વૈરાગ્ય થઈ જશે. અને આ વૈરાગ્યના શાસ્ત્રથી તો શરીર પ્રત્યેને અને તેની સાથે સંબંધો રાખનારાઓ પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. હવે જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્ય ગભરાવવું ના જોઈએ. પણ આવો મનુષ્ય બુદ્ધિશાળી થઈને ભગવાનના ચરણોનો આશ્રય લેવો જોઈએ અને તેનામાં વૈરાગ્યનું બળ પેદા કરી દેવું જોઈએ અને ધીરે ધીરે તેને વૈરાગ્ય અપનાવવું જોઈએ. વૈરાગ્ય એટલે કે તમારા પરિવારથી કે તમારી ધન સંપત્તિ કે સંપત્તિની મોહ માયા છોડી દેવી એમ. એનામાં જે આસક્તિપણું છોડી દેવું અને ભગવાન પ્રત્યે તમારી પ્રેમ ભાવના કે ભક્તિ વધારવી જોઈએ. આને વૈરાગ્ય કહેવાય એમ. વૈરાગ્યના શાસ્ત્રથી શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓની પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. ભગવાનના ચરણ કમળથી શરૂ કરી તેના સ્મિતયુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે. જ્યારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે ત્યારે તે છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ. હવે ધારો કે કોઈ પણ ભગવત ભક્ત હોય કે કોઈ પણ વૈષ્ણવ હોય કે કોઈ પણ મનુષ્ય જે ભક્તિ તરફ આગળ બેઠેલો હોય તો કોઈ પણ જગ્યાએ તે બેઠો હોય તો દરેક જગ્યાએ ભગવાનની છબી કે ભગવાનની મૂર્તિ તો હોતી નથી એમ. તો આવા સમયે એના મનમાં જ ભગવાનની બુદ્ધિનું તેની સમક્ષ ભગવાનના સ્વરૂપનું આરોપણ કરી દેવું જોઈએ એમ. કે તેના સમક્ષ જ ભગવાન આગળ લાવીને મૂકી દેવા જોઈએ એમ. અને ભગવાનને કોઈ પણ જગ્યાએ બેઠો હોય ત્યારે સૌથી પહેલાં તેને ભગવાનના ચરણ કમળમાં તેનું ધ્યાન પરવવું જોઈએ કે ભગવાનના ચરણ કમળથી શરૂઆત કરવી જોઈએ એમ. 2 મિનિટ માટે ભગવાન તેના ચરણ કમળનું ચિંતન કરવું જોઈએ એમ. પછી જેમ 1 by 1 તેમના ધીરે ધીરે ભગવાન ચરણ કમળથી ઉપર જેમ આગળ વધવું જોઈએ. પછી તો તેમના ઢીંચણ સુધી, વક્ષસ્થળ સુધી, પછી હૃદય ઉપર, પછી તો મુખ ઉપર. એ રીતે ભગવાનને એક એક અંગ ઉપર ધીરે ધીરે આગળ એની દ્રષ્ટિ ફેરવવી જોઈએ એમ. ભગવાનના ચરણ કમળથી શરૂ કરીને તેમના સ્મિતયુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોનું એક એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ. એક તેનામાં જે બુદ્ધિ અને તેનામાં જે ભક્તિભાવ હોય તે ભક્તિભાવથી ભગવાનના એક એક અંગની ધારણા કરવી જોઈએ 1 by 1નું. અને પછી એમ કરતાં ભગવાનના સ્મિત મુખ સુધી આગળ વધવું જોઈએ એમ. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી, આ રીતે તમે જેમ ચિંતન કરતા જશો તેમ તમારી બુદ્ધિ ધીરે ધીરે શુદ્ધ થતી જશે અને તમારામાં શુદ્ધ ભક્તિનું આગમન થતું જશે. તેમ તમારું ચિત્ત સ્થિર થઈ જશે એમ. તેમ તમારો ચિત્તમાંથી અશુભ વિચારો કે અશુભ વાસનાઓ ધીરે ધીરે દૂર થતી જશે અને તમારી બુદ્ધિ શુદ્ધ થઈને તમારું ચિત્ત સાચા હૃદયથી, સાચી શુદ્ધ ભાવનાથી ભગવાનમાં પરોવાશે. જ્યારે એક અંગનું બરાબર ધ્યાન થવા લાગે ત્યારે તે છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ એમ. ભગવાનના ચરણ કમળોથી શરૂ કરીને તેમના સ્મિતયુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોનું એક એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ. જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ ચિત્ત સ્થિર થતું જશે. જ્યારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે ત્યારે તેને છોડીને બીજા અંગ ઉપર ધ્યાન કરવું જોઈએ. ભગવાન પોતાની માયા વડે એવી તો સંસાર સૃષ્ટિની રચના કરે છે કે આ રચના એટલી તો રહસ્યપૂર્ણ હોય છે કે બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેને સમજી શકતા નથી.
એટલે ભગવાન જે કંઈ પણ ભગવાન આ બધી ટોટલ સંપૂર્ણ માયા ભગવાનની જ છે. તમને જે કંઈ પણ દેખાય છે, તમારી આંખોથી જે પણ દેખાય છે કે તમે અનુમાન કરી શકો છો કે તમે અનુભવી શકો છો, એવી કોઈ પણ માયા એ બધી ભગવાનની જ છે. અને આ સંસાર સૃષ્ટિની સમસ્ત માયા ભગવાનની માયા જ છે. અને આ રચના એટલી તો આ રચના તો ભગવાન એટલી રહસ્યપૂર્ણ કરે છે કે આ રચનાનો એક કરોડોનો કે કરોડમો અંશ પણ કોઈ પણ મનુષ્ય જાણી શકતો નથી. એટલી રહસ્યપૂર્ણ આ રચના છે કે આ રચનાને કોઈ પણ વ્યક્તિ જાણી શકતું નથી. ઇવન બ્રહ્મા કે મોટા મોટા લોકપાલો પણ આ રચનાને જાણી શકતા નથી એમ. એટલે ભગવાન પોતાની માયા વડે એવી તો સંસાર સૃષ્ટિની રચના કરી છે, અને આ રચના એટલી તો રહસ્યપૂર્ણ હોય છે કે બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેને જાણી શકતા નથી. ઓમ નમો નારાયણ.